નરેન્દ્રનાથ જેવો બુદ્ધિશાળી યુવક આ બધાની પાછળ રહેલી નિર્બળતા અને દંભ શી રીતે સહન કરે? એની તીક્ષ્ણ બુદ્ધિને લાગ્યું કે એ ભક્તો એક જોખમી માર્ગે જઈ રહ્યા છે. એક દિવસ એણે એ ભક્તોને ચેતવણી આપતા કહ્યું, જે ભાવાવેશની પાછળ જીવન પરિવર્તન ન હોય, હૃદયમાં ઈશ્વર દર્શનની તાલાવેલી ન હોય અને કામિની કાંચનના ત્યાગની ઈચ્છા ન હોય, તેવો ભાવાવેશ ઊંડો નથી હોતો અને તેથી જ આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં તેનું કશું મૂલ્ય નથી. આવા આભાસી ભાવાવેશથી થતા શારીરિક વિકારો, આંસુ, રોમાંચ અને ક્ષણિક આવેશ ખરી રીતે તો જ્ઞાનતંતુઓની નબળાઈ બતાવે છે અને પ્રયત્ન કરીને પણ એનો સંયમ કરવો જોઈએ. એવા સંયમ વિના આવું ચાલુ રહે તો એ શારીરિક અને માનસિક વ્યાધિનું લક્ષણ સમજવું. આધ્યાત્મિક પંથે જનારાઓમાંથી સેંકડે 80% ધૂર્ત હોય છે, 15% ગાંડા બની જાય છે અને બાકીના 5% જ ખરેખર સત્યની ઝાંખી કરવા જેટલા ભાગ્યશાળી બને છે. માટે સાવધાન. પહેલા તો નરેન્દ્રનાથની આ ચેતવણીને કોઈએ ગણકારી નહીં, પરંતુ થોડા જ વખતમાં આ ચેતવણી સાચી પડી. ધીમે ધીમે સાચી હકીકતો બહાર આવવા લાગી. કેટલાક ભક્તોએ ભાવાવેશના પ્રયોગોની ઘેર તાલીમ કરી લીધી, કેટલાક કેવળ નકલ કરતા હતા. હવે નરેન્દ્રનાથે બુદ્ધિનો ઝપાટો માર્યો. કેટલીક વાર તો આવા ભક્તોની ઠઠ્ઠા મશ્કરી કરીને એ તેમને ભોઠા પાડતો અને કેટલીક વાર પૌષ્ટિક ખોરાક ખાવાની સૂચના કરતો. વિવેક, બુદ્ધિ અને પવિત્રતાને ભોગે થતા ભાવાવેશને તે તીખી ભાષામાં વખોડતો. પોતાના યુવાન ગુરુ ભાઈઓ સમક્ષ ત્યાગ, વૈરાગ્યના આદર્શો સ્પષ્ટ રજૂ કરીને એમના આંતરિક બળને જાગૃત કરવાનો પુરુષાર્થ કરતો. જગતના ભોગના પદાર્થો પ્રત્યે તીવ્ર વૈરાગ્ય પેદા થાય એવા ભક્તિ, તપ તેમજ તિતિક્ષાના ભાવથી ઉભરાતા ભજનો એ સૌની પાસે ગાતો. શ્રી રામકૃષ્ણની સાચી મહત્તા વિશે તથા એમના ભવ્ય સાધનાકાળ વિશે હૃદયને હલાવી મૂકે એવા ભાવપૂર્વક એ વાતો કરતો. ખરેખર શ્યામપુકુરમાં આ રીતે વિવેક બુદ્ધિનો ઝંડો ફરકતો રાખીને નરેન્દ્રનાથ એક અનોખા જ પ્રકારની ગુરુ સેવા કરી રહ્યો હતો. પરંતુ બીજી બાજુ કાળ પણ પોતાનું કાર્ય ચૂપકીથી કરી જતો હતો. શ્રી રામકૃષ્ણનું સ્વાસ્થ્ય વધુને વધુ બગડતું જતું હતું. દવાઓ નિષ્ફળ પુરવાર થઈ હતી. કોલકાતાના હવા પાણી અનુકૂળ નથી એવો મત દર્શાવીને ડૉક્ટર સરકારે શ્રી રામકૃષ્ણને શહેરથી બહાર શાંત વાતાવરણમાં લઈ જવાની ભલામણ કરી. ઘણી તપાસને અંતે એક ગોપાલચંદ્ર ઘોષનો કાશીપુરનો બંગલો માસિક 80 રૂપિયાના ભાડાથી રાખી લેવામાં આવ્યો અને સને 1885ની 11મી ડિસેમ્બરને દિવસે શ્રી રામકૃષ્ણને એ નવા મકાનમાં લઈ જવામાં આવ્યા. સ્થળ સુંદર હતું. ચિત્તને પ્રસન્ન કરે એવું પ્રકૃતિનું દૃશ્ય, સ્વચ્છ હવા અને પ્રેરક એકાંતને લીધે શ્રી રામકૃષ્ણને આ સ્થળ ઘણું ગમી ગયું.